તો કેમ છો બધા મજામાં? તો આજનો મારો બ્લોગ છે એ ગુજરાતીમાં બની રહ્યો છે, કેમ કે પહેલાં વિડીયોમાં વિચાર્યું હતું કે હિન્દીમાં વાત કરીશ તો મિલિયન્સ વ્યૂઝ જશે પણ એ તો શક્ય ના બન્યું. તો પછી મેં વિચાર્યું ચલો ગુજરાતીમાં જ વાત કરીએ, શું કરવા હિન્દીને યુઝ કરીએ. માતૃભાષા આપણી ગુજરાતી છે અને જે લોકો જોવે છે એ પણ ગુજરાતી છે, તો શું કામ હિન્દી બોલીએ. તો આજનો મારો જે બ્લોગ હશે એ બહુ સારો છે, કેમ કે આજે હું તમને બધાને લઈ જઈશ એક બહુ જ સારી જગ્યા જેનું નામ મિલેનિયમ પાર્ક છે. તે અહીંયા હું અત્યારે મારી કોલેજમાં છું, રૂઝવેલ્ટ યુનિવર્સિટીમાં. તો એક મિલેનિયમ પાર્ક અહીંથી થોડુંક જ દૂર છે, તો હું તમને બધાને ત્યાં લઈ જાઉં છું. તો શાંતિથી બન્યા રહેજો બધા. તો મિત્રો, આપણે મિલેનિયમ પાર્ક તો થોડો દૂર છે, તો હું અત્યારે વોક કરીને જઈ રહ્યો છું મિલેનિયમ પાર્ક બાજુ. વાવ, તો સામે જ દેખાય છે મિલેનિયમ પાર્ક, તમે જોઈ શકો છો. આ થોડો એરિયા તમે જોઈ લો, મોટી મોટી બિલ્ડિંગો. પાછળ જે લાંબી બિલ્ડિંગ છે એ મારી યુનિવર્સિટી છે, આજુબાજુ હોટલ ને બધું છે. બહુ સારી જગ્યા છે અને અહીંયા તમને ફરવાની તો બહુ જ મજા આવશે, નો ડાઉટ. તો બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ આગળ. ઠંડી તો આજે બહુ જ છે, કેમ કે વિન્ટર છે. તો વિન્ટરમાં ગરમીનો તો અનુભવ થશે જ નહીં. ફક્ત આ યુટ્યુબ માટે વિડીયો બનાવવા માટે બહાર નીકળું છું, બાકી ઘરમાં જે હીટર ચાલુ હોય એનાથી બહાર નીકળવાની મન જ નથી થતું. પણ વિડીયો બનાવવા માટે જસ્ટ નીકળી. તમે મોસમ જોઈ શકો છો, કેટલો જ મસ્ત છે. બસો ને બસો બધું જાય છે એમના કામે, કોઈ પણ પાંદું નથી આ ઝાડ ઉપર. પાનખર ઋતુ અત્યારે ચાલી રહી છે, તો બધા પાંદડા ખરી ગયા છે. ઓડી મોટી મોટી ગાડીઓ તો અહીંયા કોમન વસ્તુ થઈ ગઈ છે, ખાલી આપણા જોડે જ નથી. લાવશું એક દિવસ. અને બ્લોગમાં કંઈ ઇન્ટરેસ્ટિંગ બતાવવા માટે આજે છે નહીં, કેમ કે મિલેનિયમ પાર્કનું ફાઉન્ટેન જે સૌથી વધારે ફેમસ છે એ પણ બંધ છે. બટ કંઈ નહીં, પાણી નથી તો શું થઈ ગયું, ફાઉન્ટેન તો છે. તો તમને ફાઉન્ટેન બતાવી દઈશ જે દિવસે પાણી હશે એ દિવસે. તો આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છે બહુ જ પ્રસિદ્ધ એવો ફાઉન્ટેન જોવા, જેમાં પાણી જ નથી. પાણી બંધ થઈ ગયું છે, કેમ કે બધા બહુ પાણીનો વેસ્ટેજ કરી રહ્યા છે. મારા સામે જ છે મિલેનિયમ પાર્ક. તો જે આપણે કાઉન્ટ ડાઉન કરીએ છીએ એ કરીશું. ઓન યોર માર્ક્સ, 1 2 3. તો દોસ્તો, આ છે બહુ જ પ્રસિદ્ધ એવું ફાઉન્ટેન. મેં એક જૂનો વિડીયો બનાવેલો છે, તો એ અપલોડ કરી દઈશ, જેમાં ફાઉન્ટેનમાં પાણી બી હોય છે. તો તમે સ્પેસ જોઈ શકો છો, બહુ જ સારી એવી છે. અને જો આજુબાજુનો લુક જોવો હોય તમારે તો તમે જોઈ શકો છો, કેટલો જ સરસ ને એવો સારું છે. આ જગ્યાની જે વ્યૂઝ છે બહુ જ અમેઝિંગ છે. આ ફાઉન્ટેનમાં જ્યારે પાણી હોય ત્યારે આ બહુ જ રમણીય લાગે છે ને સારો એવો લાગે છે ફાઉન્ટેન. એનો વિડીયો હું અપલોડ કરી દઈશ, તમે ચિંતા ના કરતા. તમે એવું ન વિચારતા હતા કે પાણી વગરનો ફાઉન્ટેન બતાવી રહ્યો છે. તો એકદમ બેકથી પણ તમે જોઈ લો આ જગ્યા. જ્યારે આ ફાઉન્ટેન ચાલુ હતો ત્યારે બહુ જ મસ્ત લાગતો હતો, બટ અનફોર્ચ્યુનેટલી આજે પાણી નથી અંદર. પાણી બધું રાજસ્થાનમાં ગયું છે, પાણીની કટોતી થઈ રહી છે અહીંયા. અને આ જે સામેનો એરિયા છે એ મિશિગન લેક છે. તો હું ત્યાં જવાની કોશિશ તો કરી રહ્યો છું, બટ ઠંડી આજે થોડી વધારે જ છે. પણ તમારા લોકો માટે ટ્રાય કરી રહ્યો છું ત્યાં જઈને તમને બતાવું જગ્યા. સો આજે તમને સામે દેખાય છે એ મિશિગન લેક છે, જે ક્લાઉડ ને બધું દેખાય છે. કેટલું મસ્ત લાગે છે. આનું તમે કેમેરામાં જોઈ રહ્યા છો અને હું લાઈવ જોઈ રહ્યો છું. સામે જે પેલું વ્હીલ જેવું દેખાય છે મોટું, એ નેવી પિયર છે. ત્યાં પણ આપણે જઈશું એક દિવસ ટાઈમ લઈને, એનો પણ વ્લોગ બનાવશું. ખાલી તમે આ નજારો જુઓ,
એકદમ સ્વર્ગ જેવું લાગે છે એ જગ્યા, પણ જેટલી ઠંડી છે એટલી ઠંડી, બાપ રે બાપ. તો you can see how beautiful it is, so mesmerizing and so beautiful. દરેક લીધે વિડીયો શૂટ કરી રહ્યો છું. ક્લાઉડ પણ હજી ઘણા એવા સારા છે, અને આ બેકનો પણ થોડો વિડીયો જોઈ લો. સો તમે જોયું મિલેનિયમ પાર્ક થોડો એવો જોઈ લીધો, જેમાં ફાઉન્ટેન હતો પણ પાણી નહોતું, અને બીજું મિશિગન લેક પણ તમે જોઈ લીધી. સો બહુ જ સારી એવી જગ્યા છે. અહીંયા પણ શિકાગોવાળા આવી શકે છે અને થોડી મજા માણી શકે છે તેમની બિઝી જિંદગીમાંથી. ગુજરાતીમાં વિડીયો બનાવું છું, કોશિશ કરું છું લાઈક સારી એવી ગુજરાતી બોલું, કેમ કે મારી જે ગુજરાતી છે મહેસાણાની સ્ટાઇલની છે, થોડી એવી મેહોણી સ્ટાઇલ. આ થોડા ઘણા બતકો તરી રહ્યા છે સ્વેટર વગર. સાલાઓની શરમ નથી આવતી આટલી ઠંડીમાં પણ સ્વેટર નથી પહેરતા. ખબર નહીં એમનું શરીર શેનું બનેલું છે. કુદરતનું કરિશ્મું છે. આપણે તો ઠરી રહ્યા છે, પણ આરે બતકો એમની જિંદગીની મજા માણી રહ્યા. ના ભણવાનું ના કંઈ, એને બાકી તરતા રહો. જિંદગી તો આ લોકો જીવી રહ્યા છે. એ બતક આ બાજુ જો, તારો વિડીયો બનાવો. પાણી કેટલું મસ્ત લાગી રહ્યું છે. ખબર નહીં ક્યાં જઈ રહ્યા છે, આંટા મારી રહ્યા છે કે શું કરી રહ્યા છે બતકો. સો તમને આ મારો નાનો એવો વ્લોગ સારો લાગ્યો હોય તો ફરીથી હિટ કરજો, લાઈકને સબસ્ક્રાઈબ કરજો, અને થોડી મોટિવેશન આપજો મને, કેમ કે આટલી ઠંડીમાં બહાર આવીને વિડીયો બનાવવો કાઢવો પડે છે. આ ભાઈ દોડી રહ્યો છે, એની હેલ્થની ધ્યાન રાખી રહ્યો છે. સો થેન્ક યુ અગેન ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ વન ઇન યોર લાઈફ. તો પાણી સાથેનો પણ ફુવારો જોઈ લો, જે તમને બતાવી ના શક્યો, સોરી, બટ એન્ડમાં જોઈ લો. મેં પહેલાં વિડીયો ઉતાર્યો હતો. હાઉ ઇટ લુક્સ.